નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। મહત્વના સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો આજરોજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા શ્રી ખાટુ શ્યામજી, શ્રી સાંવરિયા શેઠજી તેમજ ભારત માતાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ડી કેબિન રેલવે કોલોની નવા યાર્ડ ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવીએ આ પ્રસંગે સંબોધન આપતા જણાવ્યું હતું કે રામેશ્વર મંદિર સૌનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં હનુમાનજી, શિવજી, રામજી હોય ત્યાં તેમના આશીર્વાદ તમને મળતા રહેશે। જ્યારે રેલવેનું અહીંયા કોઈ અસ્તિત્વ ન હતું ત્યારથી અહીં શિવલિંગ હતું। આ વિસ્તારની એકતા જાળવવા આ મંદિર માધ્યમ બનશે। ભારત માતાને પ્રણામ કરી નગરજનોને 210 કરોડની વિકાસ ભેટ આપવા જઈ રહ્યું છું। સૌને બે હાથ જોડી વિનંતી કરું છું, આ સમાજની ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો દીકરીઓની વહારે આવજો। ઝાંસીની રાણી બની તેમનું રક્ષણ કરજો। ફસાયેલી દીકરીની ટીકા ન કરો, તેનું રક્ષણ કરવાની જરૂર છે। સમાજ સાથે રહેશે તો કોઈનો દીકરો તેને હેરાન નહીં કરે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નિર્ણય લેવાયો છે, જે દીકરીને નામ બદલી ફસાવશે, ખોટું નામ ધારણ કરી લગ્ન કરશે તેવા ગુનેગારને ભાજપ સરકાર સબક શીખવાડશે। જિંદગીભર કોઈ દીકરીને આંખ ઉઠાવી નહીં જોઈ શકે। બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, સુરતમાં આવા કિસ્સા બન્યા, જેમાં અનેક સંગઠન સાથે મળી પોલીસે કાર્યવાહી કરી। ટીકામાંથી બહાર આવી સહયોગી બનો તેવો આશાવાદ તેમને વ્યક્ત કર્યો હતો। તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છે। મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તો એ પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તેને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કર્યું। હું વડોદરાના સૌ નગરજનોને આ આધ્યાત્મિક, આ પ્રાચીન સ્થળ પર આજે અનેક મંદિરો એક જ પ્રાંગણમાં આપને સૌને જ્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દર્શનાર્થે, તેની આપને શુભકામનાઓ આપું છું। અને સાથે સાથે અમારા શહેર પ્રમુખ જયપ્રકાશભાઈને હું કહેવા માંગુ છું કે આના ડેવલપમેન્ટ માટે કોઈ બી નવો પ્લાન લઈને આપ તરત પવિત્ર યાત્રા ધામમાં એક એપ્લિકેશન કરવા માટે હું આપને વિનંતી કરું છું। રાજ્ય સરકાર દ્વારા 25 લાખ સુધીની રકમનું જે કોઈ પ્લાન આપ લઈને આવશો એ પવિત્ર યાત્રા ધામમાંથી અહીંયા તાત્કાલિક મદદ કરવામાં આવશે। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર। રામેશ્વર મંદિર પરિસર ડી કેબિન નવા યાર્ડમાં 2 દિવસનો આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, એમાંનો આજે પહેલો દિવસ એટલે 6ઠી તારીખે આ વિસ્તારના તમામ હિન્દુ સનાતની હિન્દુ ભાઈઓ બહેનોએ 500 થી વધારે બહેનોએ સાથે મળીને કળશ યાત્રા અને સાથે સાથે ભગવા યાત્રાનો આજે અહીંયા ભવ્ય કાર્યક્રમ હતો। અને આજના આ કાર્યક્રમમાં 3 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે ખાટુ શ્યામજી, સાંવરિયા શેઠ અને ભારત માતા। એમાંય આજે ભારત માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા, એમનો શુભારંભ આજે શ્રી ડેપ્યુટી સીએમ સાહેબ એવં ગૃહમંત્રી હર્ષભાઈના હાથે આજે ભારત માતાના મંદિરનું અનાવરણ કર્યું છે। અને આવતીકાલે પણ 7 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે। આવતીકાલે પણ સ્ટેજનો કાર્યક્રમ છે અને એની વિશેષતા એ છે કે આવતીકાલે આપના સૌના ધ્યાને આવશે કે સામાજિક સમરસતા જે હર હંમેશ ભારતની એક આપણી ક્યાંકના ક્યાંક ઉણપ રહી છે। દરેક જ્ઞાતિ સમાજના લોકો, જ્ઞાતિ સમાજના સંતો એક સાથે એક મંચ પર આવતીકાલે બિરાજમાન હશે અને આજે પણ સામાજિક સમરસતાના ઉદાહરણ આપી શકાય એ ટાઈપનો કાર્યક્રમ છે। તો આપના માધ્યમથી વડોદરા શહેરની જનતાને આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં વડોદરા શહેરના હિન્દુ સનાતની આવે અને લાભ લે। આજ
गुजरात के डिप्टी सीएम और गृह मंत्री हरसंघवी जी हमारे बीच में आए और उन्होंने रामेश्वर महादेव मंदिर के प्रांगण को देखते हुए 25 लाख रुपया का ग्रांट सैंक्शन किया है। हम उनका बहुत बहुत अभिनंदन करते हैं तथा आज के उस उत्सव को जिसमें कि भारत माता का अनावरण किया गया, खाटू श्याम और सांवरिया सेठ का आज से प्राण प्रतिष्ठा का आयोजन शुरू हो गया। कल ये मंदिर सब लोग के दर्शन के लिए खुल जाएगा। मैं इस अवसर पर तमाम मातृशक्ति जो आई थी उसका अभिनंदन करता हूँ। साथ ही साथ हमारी कमेटी के जो तमाम ट्रस्टी हैं उनका अभिनंदन करता हूँ कि सभी लोगों का बहुत सहयोग मिला और बड़ौदा वासियों का पुनः अभिनंदन करता हूँ। इसी तरह से हम अपना सहयोग देते रहेंगे। भारत माता की जय।